ગુડ મોર્નિંગ. હાલેલુયા. જીવંત પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં આપ સર્વને હું રમેશ આપ અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હૃદયથી સ્વાગત કરું છું, આવકાર કરું છું અને આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. નિત્યક્રમ મુજબ આજે આપણે ગીતશાસ્ત્ર અને તેનો 3જો અધ્યાય વાંચવા જઈ રહ્યા છીએ. ત્યાં પિતા બાપ આ વચનો વાંચવાને માટે મારી સહાયતા મદદ કરે અને આપ સર્વને સાંભળવાને માટે પણ સહાયતા મદદ કરે એવી એક ટૂંકી પ્રાર્થના કરતા આજના વચનોમાં જઈશું. જીવન પિતા પરમેશ્વર, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે સવારથી અત્યાર સુધી તમે અમને સાચવ્યા, સંભાળે, દૂર ચલાવવા આપેલા છે અને તમારા જીવંત વચનો વાંચવાને માટે જરૂર મન આપ્યું અને આ સમય પૂરો પાડ્યો તેને માટે તમારો આભાર માનીએ છીએ. આ વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને આ વચનોને સમજવાને માટે પણ અમારી સહાયતા મદદ કરો, શ્રોતાજનોની સહાયતા મદદ કરો. તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં સાંભળીને તેનો સ્વીકાર કરો પિતા. આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું 19મું પુસ્તક ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 3જો અધ્યાય. સહાય માટે સવારની પ્રાર્થના. હે યહોવા, મારા વેરીઓ કેટલા બધા વધી ગયા છે. મારી સામે ઉઠનારા ઘણા છે. મારા જીવ વિશે ઘણા કહે છે, તેને ઈશ્વર તારશે નહીં. પણ હે યહોવા, તમે મારી આસપાસ ઢાળરૂપ છો. તમે મારું ગૌરવ તથા મારું માથું ઊંચું કરનાર છો. હું મારી વાણીથી યહોવાને વિનંતી કરું છું, ત્યારે તે પોતાના પવિત્ર પર્વત પરથી મને ઉત્તર આપે છે. હું સૂઈને ઊંઘી ગયો, હું જાગ્યો, કેમ કે યહોવા મારું રક્ષણ કરે છે. જે હજારો લોકોએ મને ઘેરો ઘાલ્યો છે, તેઓથી હું બીશ નહીં. યહોવા, ઉઠો, હે મારા ઈશ્વર, મારું તારણ કરો. કેમ કે તમે મારા સર્વ શત્રુઓના જડબા પર પ્રહાર કર્યો છે. તમે દુષ્ટોના દાંત ભાગી નાખ્યા છે. યહોવાની પાસે તારણ છે. તમારા લોક પર તમારો આશીર્વાદ આવો. પ્રભુ, આ વાંચેલા વચનોને સમજવાને માટે આમ સગડાઓની સહાયતા મદદ કરો. પ્રાર્થના કરીએ. જીવન પિતા પરમેશ્વર, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ. આ વચનો ઘણા લોકો સુધી પ્રચાર પ્રસાર પામે અને કોઈક એક આત્મા તમારા પ્રેમી નામમાં જીતાય તેવી કૃપા વિનંતી અમે તમારી પાસે માગી લઈએ છીએ. જે બી ભાઈ બહેનો આ વચનો સાંભળે છે, પોતાના ઘરોની અંદર સગડાઓની પર તમારી આશીષની વરસાદ થવા દો. આ દિવ્યાદી રોગોપાધી અને પૃથ્વી પરની શૈતાનિક બાબતોથી તેઓનું રક્ષણ કરો. તેઓને જોઈતા તમામ સારાવાના તમારી ઈચ્છા મુજબ તમારા અકૂટ ભંડારમાંથી તેઓને મળી રહે તેવી પણ કૃપા તમે થવા દો. વિશેષ પિતા બાપ, આ વચનો જે તમારા જીવંત વચનો છે, એ વચનોને સમજવાને માટે તમે અમારી હૃદયની આંખો ખોલો, સમજ શક્તિની આંખો ખોલો બાપ. તમારો આવો ખૂબ જ છે. તમે ક્યારે આવશો અમે જાણતા નથી, પણ તમે જ્યારે પણ આવો ત્યારે તમને મળવાને માટે અમે હરદમ તૈયાર રહીએ. તેને માટે તમે અમારી સહાયતા મદદ કરો બાપ. તમારા હાથોમાં સોંપાતા અમારી સગડી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં સાંભળી અને તેનો સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન.